ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નકલી માર્કશીટનું મોટું કૌભાંડ ઝડપાયું છે। ધોરણ 10, 12 અને આઈટીઆઈની નકલી માર્કશીટ માત્ર 15,000 રૂપિયામાં બનાવી આપવામાં આવતી હતી અને આંતરરાજ્ય ગિરોહનો પર્દાફાશ થયો છે। ભરૂચ એસઓજી પોલીસે 13 નવેમ્બરે અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસ પર દરોડા પાડ્યા। અહીંથી 21 નકલી માર્કશીટ, લેપટોપ અને કોમ્પ્યુટર સાથે જયેશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછમાં તેણે કબૂલ્યું કે માર્કશીટ દિલ્હીથી બનાવી આપવામાં આવે છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે દિલ્હીના વઝીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની ઝૂંપડપટ્ટીમાંથી દરોડા પાડ્યા અને મુખ્ય આરોપી ચંદનકુમાર પ્રભાકર પાંડેને ઝડપી લીધો છે। તેની પાસેથી વધુ 42 નકલી માર્કશીટ, લેપટોપ અને મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો રબર સ્ટેમ્પ મળી આવ્યો। આ કૌભાંડ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલું છે। પોલીસને અનુમાન છે તેવું ચંદનકુમારને ભરૂચ લાવીને રિમાન્ડ મેળવવામાં આવી રહ્યા છે। 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે।